હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે દરેક સમાજ ઈચ્છે છે કે પોતાના સમાજના બાળકો શિક્ષણ પ્રત્યે આગળ વધે અને સમાજ સહિત દેશનું નામ વિશ્વ કક્ષાએ રોશન કરે. અને તેવા ઉદ્દેશ સાથે શ્રી મહાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સમાજના બાળકો સહિત દરેકે ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજના બાળકો શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થાય અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ બને તેવું દરેક વાલીઓ આશા રાખતા હોય છે. ત્યારે બાળકોને શિક્ષણની સાથે સાથે શાળાઓમાં અનેક પ્રકારે ભણતરની સાથે સાથે અનેક એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે અને જેના પાછળનું મુખ્ય કારણ એ છે કે બાળકો ભણતર બાબતે વધુ જાગૃત થઈ સારું શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ સહિત દેશનું નામ રોશન કરે તે હેતુથી શ્રી મહાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં શ્રી મહાવંશી સમાજના 70 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સાથે સાથે પોતાનો ટેલેન્ટ પણ દર્શાવ્યો હતો. જેમાં દરેક ગ્રુપના પ્રથમ 3 ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને અન્ય સ્પર્ધક બાળકોને મોમેન્ટો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જે મહત્વનું છે કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ભાનુબેન કંથારિયા, મનહરભાઈ ભેંસાણિયા, મહેશભાઈ ભારતી સહિત કિશોરભાઈ કંથારિયા, અતુલભાઈ કંથારિયા અને અલ્પેશભાઈ સહિત શ્રી મહાવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્પર્ધક બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. અંકિતા પરમાર, ગુજરાત ન્યૂઝ, સુરત.